ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાના છે. એમાં 10માના 4 ઝોન, 12માના 2 ઝોન, એમ કુલ 6 ઝોન સમગ્ર વડોદરામાં 6 ઝોનમાં 251 સેન્ટર ઉપર 68,508 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ જેલમાં જોઈએ તો ધોરણ 10માં 4 અને ધોરણ 12માં 6 એમ કુલ 10 જેલના કેદીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષા સંદર્ભે તૈયારી જોઈએ તો પરીક્ષાના તમામ સેન્ટરો ઉપર સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે. કેન્દ્ર સંચાલક, ઝોનલ, સરકારી પ્રતિનિધિઓની મિટિંગ થઈ ગયેલ છે. પરીક્ષાને લઈને વહીવટી તંત્ર પણ સુસજ્જ છે. પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, MGVCL, વાહન વ્યવહાર નિગમ, BSNL સાથે મિટિંગો થઈ ગયેલ છે. એ ઉપરાંત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મૂંઝવણ અને માર્ગદર્શન હોય એના માટે આપણે 11 જેટલા તેમાં મનોચિકિત્સક, ડૉક્ટરો, શિક્ષણવિદોની ટીમ છે જે બાળકોને 24 કલાક માર્ગદર્શન આપે છે. ટૂંકમાં પરીક્ષા સંદર્ભે આ વખતે રિક્ષા યુનિયનના પ્રેસિડેન્ટે પણ ખૂબ સહકાર આપ્યો છે. આમ વડોદરા જિલ્લો પરીક્ષાને લઈને ખૂબ વિજિલન્સ છે. એમાં વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબ દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે. થેન્ક યુ. જય હિન્દ.